આપણે જોઈએ અર્થાલંકાર. અર્થાલંકાર સમજતા પહેલાં એના પ્રકારો જોતા પહેલાં આપણે ઉપમેય અને ઉપમાન શું છે એ સમજીએ. ઉપમેય એટલે જે વસ્તુ કે વ્યક્તિની વાત થઈ હોય, અને ઉપમાન એટલે જે વસ્તુ કે વ્યક્તિ સાથે એની સરખામણી થઈ હોય. હવે એ આધારે આપણે ઉપમા અલંકાર જોઈએ. ઉપમા એના નામ પ્રમાણે, ઉપમા એટલે સરખામણી. ઉપમેયની ઉપમાન સાથે સરખામણી થઈ હોય. હવે ઉપમેય શું છે કે જે કોઈ વસ્તુ કે વ્યક્તિ જેની વાત થઈ હોય, અને ઉપમાન શું છે જે વસ્તુ કે વ્યક્તિ એની સાથે સરખામણી થઈ. હવે અહીંયા શું છે, ઉપમા અલંકારની વ્યાખ્યા શું છે કે ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે. સરખામણી સૂચક શબ્દો એ પણ યાદ રાખવા. બે વસ્તુ આ અલંકારમાં યાદ રાખવાની. એક તો ઉપમેયની ઉપમાન સાથે સરખામણી, અને બીજું સરખામણી સૂચક શબ્દો. આ શબ્દો ખાસ યાદ રાખવા. જેમ, જેવું, પેઠે, સરીખું, માફક, તુલ્ય, સમાન. વાક્યમાં આ સરખામણી સૂચક શબ્દો હોય એટલે આંખો બંધ કરી ઉપમા અલંકાર મૂકી દેવું, કેમ કે આ જે શબ્દો છે એ આ શબ્દો જ સરખામણી સૂચવે છે, સરખામણી દર્શક શબ્દ છે. આપણે ઉદાહરણથી સ્પષ્ટ કરીશું. રાધાનું મુખ ચંદ્ર જેવું છે. હવે અહીંયા ઉપમેય અને ઉપમાન શું છે એ પણ જોઈએ. તો રાધાનું મુખ એટલે કે કોઈ વસ્તુ કે વ્યક્તિ જેની વાત થઈ હોય, તો રાધાનું મુખ એ ઉપમેય છે, અને ચંદ્ર જેની સાથે એની સરખામણી કરી છે એટલે એ ઉપમાન છે. રાધાનું મુખ ઉપમેય છે અને ચંદ્ર ઉપમાન છે. જેની વાત થઈ હોય એ ઉપમેય, અને જેની સાથે એની સરખામણી થઈ હોય એ ઉપમાન. અને સરખામણી સૂચક શબ્દ પણ અહીંયા મળે છે. જેવું એટલે કે ચંદ્ર જેવું. રાધાનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, એટલે કે રાધા સુંદર છે, એટલે એ ઉપમા અલંકાર થયું. બીજું ઉદાહરણ આપણે જોઈએ. મારા સૌરભને રેસના ઘોડાની જેમ દોડાવે છે. અહીંયા પણ ઉપમેય કોણ છે? સૌરભ. અને એને કોની સાથે સરખાવી છે? તો રેસના ઘોડા સાથે. એટલે એ શું છે? એ ઉપમાન છે. અને સૌરભ શું છે? ઉપમેય છે. અને સરખામણી સૂચક શબ્દ શું છે? જેમ. ત્રીજું ઉદાહરણ પણ આપણે જોઈએ. શિશુ સમાન ગણી સહદેવને. તો અહીંયા સહદેવ, હવે જુઓ, જરૂરી નથી કે દરેક વખતે ઉપમેય પહેલાં આવે, ઉપમેય પછી પણ આવે. તો વાક્યને પહેલાં સમજવું પડે કે અહીંયા કોની વાત કરવામાં આવી છે અને એને કોની સાથે સરખાવવામાં આવી છે. તો અહીંયા વાત કોની છે? સહદેવ. એટલે એ શું છે? ઉપમાન. અને એની કોની સાથે સરખામણી કરવામાં આવી છે? શિશુ સાથે. એટલે શિશુ શું બને છે? આ ઉપમેય છે, અને આ ઉપમાન છે, જેની સાથે એની સરખામણી કરી છે. એટલે વાત જેની કરી છે એ ઉપમેય, અને જેની સાથે એની સરખામણી કરી છે એટલે એ ઉપમાન. તો ઉપમા અલંકાર સમજાઈ ગયું. અર્થાલંકારનો બીજો પ્રકાર જોઈએ, રૂપક અલંકાર. ઉપમેય અને ઉપમાન એક જ હોવાની વાત, બંનેમાં એકરૂપતા આવે. ઉદાહરણથી આપણે સમજીએ. રાધાનું મુખ એટલે ચંદ્ર. તો રાધાનું મુખ ઉપમેય છે અને ચંદ્ર ઉપમાન છે. એટલે અહીં જે વસ્તુ કે વ્યક્તિની વાત કરી છે એ ઉપમેય છે, એની ચંદ્ર સાથે સરખામણી નહીં, પણ એ એક જ છે. એટલે અહીંયા રાધાનું મુખ ચંદ્ર સાથે સરખામણીની વાત નથી, પણ રાધાનું મુખ એ ચંદ્ર છે એવી વાત છે. એટલે કે ઉપમેય અને ઉપમાન બંને એક જ છે. બપોર એક મોટું શિકારી કૂતરું છે. તો અહીંયા જુઓ, બપોર એ શું છે? ઉપમેય છે, જેની વાત કરી છે, અને એને કોની સાથે સરખાવી છે? શિકારી કૂતરા સાથે. એટલે એ ઉપમાન છે. એટલે અહીંયા જુઓ, બપોર એક મોટું શિકારી કૂતરા જેવું નહીં, પણ એક જ છે. બપોર કહો કે શિકારી કૂતરું કહો, બે એક છે. ડાકણ તો ભૂખ છે. બરાબર. તો આ પણ રૂપક અલંકાર. એના બીજા ઉદાહરણ જોઈએ આપણે. હું એને જ કવિતા માનતો. એને જ એટલે એની પ્રેયસીને, ને કવિતા તો કવિતા સાથે સરખાવી છે. એટલે અહીંયા પ્રેયસીને કવિતા સાથે સરખાવી છે. એટલે અહીં સરખાવવાની વાત નથી, પણ પ્રેયસી અને કવિતા બે એક જ છે. એટલે કવિતા જેવી માનતો હોય તો એ ઉપમા અલંકાર, પણ અહીંયા જેવી શબ્દ નથી, એટલે એ બે એક જ હોવાની વાત છે, એકરૂપતા છે, એટલે એ
રૂપક અલંકાર બને. અર્થાલંકારનો ત્રીજો પ્રકાર ઉત્પ્રેક્ષા અલંકાર. ઉપમેય ઉપમાન હોવાની સંભાવના કે શક્યતા આવે એટલે ઉત્પ્રેક્ષા અલંકાર. ખૂબ સરળ અલંકાર છે. સંભાવના સૂચક શબ્દો આટલું જ યાદ રાખવાનું. જાણે, રખે, શકે. મોટે ભાગે જાણે જ આવે, રખે, શકે ભાગ્યે જ. જાણે શબ્દ આવે એટલે આંખો બંધ કરી ઉત્પ્રેક્ષા અલંકાર મૂકી દેવાનો. એટલે અહીંયા શું છે કે ઉપમેય ઉપમાન હોવાની સરખામણી નહીં પણ સંભાવના. જુઓ, રાધાનું મુખ જાણે ચંદ્ર, એટલે રાધાનું મુખ જે ઉપમેય છે અને ચંદ્ર જે ઉપમાન છે એની ચંદ્ર સાથે સરખામણી નહીં કે ચંદ્ર છે એની એકરૂપતા પણ નહીં, પણ ચંદ્ર હોવાની શક્યતા છે, ચંદ્ર હોવાની સંભાવના છે. એટલે સંભાવના સૂચક શબ્દ છે અહીંયા જાણે. બીજું ઉદાહરણ જોઈએ. આપણી બબલીની જ પગલી જાણે. તો જાણે શબ્દ આવે એટલે ઉત્પ્રેક્ષા અલંકાર મૂકી દેવાનો. અહીંયા બબલીની પગલી છે એવી વાત ફિક્સ નથી, પણ પગલી હોવાની સંભાવના છે એટલે એ ઉત્પ્રેક્ષા અલંકાર. હૈયું જાણે હિમાલય. અહીંયા હૈયુંની વાત કરી છે અને હિમાલય સાથેની વાત કરવામાં આવી છે, પણ હિમાલય હોવાની એ શક્યતા છે, સંભાવના છે. તો આ છે ઉત્પ્રેક્ષા અલંકાર. ખૂબ સરળ અલંકાર છે. પછી છે વ્યતિરેક અલંકાર. આ પણ એના નામ પ્રમાણે ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવે. વી વત્તા અતિરેક. અતિરેક એટલે ચડિયાતું બતાવવામાં આવે. આ જ ઉદાહરણ આપણે રાધાના મુખની સાથે જ ચાલીએ. રાધાના મુખ આગળ ચંદ્ર પણ નિસ્તેજ. એટલે રાધાનું મુખ શું છે? રાધાનું મુખ એ ઉપમેય છે અને ચંદ્ર એ પણ ખબર છે આપણને ઉપમાન છે. એટલે હવે અહીંયા ચડિયાતું શું બની ગયું? રાધાનું મુખ ચડિયાતું બની ગયું. કોના કરતાં? ચંદ્ર કરતાં. કેમ કે ચંદ્ર ઝાંખો લાગે છે. રાધાના ચહેરા આગળ ચંદ્ર ઝાંખો લાગે છે. એટલે અહીંયા ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવે. એટલે ખાસ આટલું જ યાદ રાખવું, ચડિયાતો ભાવ. પછી છે કાળું ને રાજુની વાતો ગોળથી એ મીઠી લાગતી. એટલે અહીંયા રાજુની વાતોમાં જે મીઠાશ છે એ ગોળની મીઠાશ કરતાં પણ વધારે મીઠી લાગે છે. એટલે અહીંયા ચડિયાતું શું છે? રાજુની વાતો. પછી ભૂખથી ભૂંડી ભીખ. એમાં પણ ચડિયાતો ભાવ બતાવવામાં આવ્યો છે. એટલે ખબર પડી ગઈ ઉત્પ્રેક્ષા અલંકાર, વ્યતિરેક અલંકાર.